અને હવે જોઈએ સુરતમાં દિવાલ ધરાશાયી થયા બાદ ક્યારે થશે લોકોની ઘર વાપસી। સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થયાના મામલે હવે એક્શનમાં જોવા મળી રહ્યું છે તંત્ર। મહાનગરપાલિકાના કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે। એટલું જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। 400 લોકોની થશે ઘર વાપસી। ફરી પોતાના ઘર આવી શકશે લોકો। ડિવિનાઈના અહેવાલ બાદ તંત્રમાં દોડધામ। મનપા દ્વારા SPNITની દેખરેખમાં બનશે કોન્ક્રીટ વોલ। સૌથી પહેલા જુઓ આ આકાશી દ્રશ્યો। આ નજારો આપણા સુરતનો છે। વચ્ચે છે ઇમારત અને આજુબાજુ છે કુવા અને ખીણ સમાન મોટા ખાડાઓ। અહીં કોઈ કેવી રીતે રહી શકે છે? ક્યારેય પણ દુર્ઘટના સર્જાઈ શકે છે। હજુ 2 દિવસ પહેલા જ ખાડો ખોદતી વખતે દિવાલ તૂટી પડી અને 400 લોકોનો આશરો છીનવાઈ ગયો। TV9 સુરતના અલથાણની શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થવાને મામલે અહેવાલ પ્રસારિત કર્યા અને સુરત મહાનગરપાલિકામાં દોડધામ મચી ગઈ। મોડી રાત્રે પોતે સુરત કમિશનરે સ્થળની મુલાકાત લીધી અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા। હવે આ મામલે હાઈ લેવલની કમિટી બનાવવામાં આવી છે। SMCની તમામ ટીમો વોલ બનાવવા માટે કામે લાગી ગઈ છે। શિવ રેઝિડેન્સીમાં જો ઘટના બની છે આમાં કોર્પોરેશનની જો વિવિધ ટીમ્સ છે એમને અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરીમાં લગાવવામાં આવ્યા છે। કાલે વિઝિટ પણ ત્યાં કરવામાં આવી હતી અમારા તરફથી અને જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એ લોકોને ફરીથી ત્યાં કેટલી ઝડપથી શિફ્ટ કરી શકાય એમના માટેના પગલાઓ લેવામાં આવ્યા છે। સિટી ઇન્જિનિયરશ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્યસ્થ શહેરી વિકાસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર 8વા ઝોન એ ત્રણેયને આ કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય એના માટે સાઇટ ઉપર રહીને તમામ કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરાવવા માટે એમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, જવાબદારો સામે પણ કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। કમિશનરે કહ્યું છે કે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે। બે વિભાગમાં બે જુદા જુદા રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે। પહેલાં કે ત્યાં લોકોને શિફ્ટ કરી શકાય એમના માટે સ્ટ્રક્ચરલી સેફ ડિઝાઇનવાળી તાત્કાલિક વ્યવસ્થા વોલ અને બેરિકેડ્સ વગેરે એ બધું કરવામાં આવે જેથી કે ત્યાં લોકોને શિફ્ટ કરી શકાય ઝડપથી અને એ જો સ્ટ્રક્ચર છે એમના માટે હાઈ લેવલ ટીમ્સ ત્યાં ડિપ્લોય કરવામાં આવી છે અને એમના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે બીજી બાજુ જે હાલ તમામ ઘટના બની છે આમાં કોની જવાબદારી છે એમના માટે તપાસ પણ કરવામાં આવી રહી છે અને એમના માટે જો પગલાઓ છે રજા ચિઠ્ઠી રદ કરવાનું, સ્ટ્રક્ચર લાયસન્સ રદ કરવાનું, આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરવાનું એ તમામ કામગીરી કરવામાં આવી છે અને જે પણ કર્મચારી અધિકારીની જવાબદારી છે એમના માટે પણ શોકોઝ નોટિસ વગેરે આપવામાં આવેલ છે। તપાસની પણ કામગીરી ચાલી રહી છે। સાથે સાથે રહીશોને પણ આ બાબતે આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે એ કામગીરી જો વોલની કામગીરી કરવામાં આવી રહી છે, બેરિકેડ્સની કામગીરી કરવામાં આવી રહી છે એ ઝડપથી પૂર્ણ કરીને વ્યવસ્થિત રીતે કરીને એમને તાત્કાલિક અસરથી ત્યાં શિફ્ટ કરવા માટે આવશે। મહત્વનું છે કે શિવ રેસિડેન્સીની બાજુમાં જ બ્રાઇટ સ્ટોન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં 40 ફૂટ ઊંડું ખોદાણ કરવાને લીધે શિવ રેસિડેન્સી સોસાયટીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગ શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો। જે બાદ આજે મનપા એક્શનમાં આવ્યું છે। પ્રોજેક્ટની રજા ચિઠ્ઠીને સ્થગિત કરી દેવાઈ છે અને 7 તજજ્ઞોની ટીમને પણ તેડાવાઈ છે। સુરત મનપાએ કાર્યવાહી કરતા ડેવલપર, આર્કિટેક્ટ તેમજ સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।
જવાબદારી ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને સાઇટ સુપરવાઇઝરની હોય છે. એને તાત્કાલિક અસરથી આપણે એમના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી આપણે સ્થગિત કરી દીધી છે. આ માટે એ વિસ્તારના જે અમારા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર છે કેતકીબેન અને નાયબ શહેર વિકાસ અધિકારી છે ધર્મેશભાઈ, એમને પણ અમે શોકોઝ નોટિસ આપીને એમનો ખુલાસો પણ મેળવી રહ્યા છીએ. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ વારંવાર રજૂઆત છતાં તેમની વાતને ધ્યાને ન લેવાય અને હવે 4 ટાવરના લોકોને ઘર ખાલી કરવા જણાવાયું છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્ટ્રક્ચર કેવી રીતનું થયું છે, શું છે, મેન તો અમારે જોવાનું કે રહેવા લાયક છે. ને આજે ભયનો જે વાતાવરણ થયો હતો ને, તો એ હજી સ્ટ્રક્ચર આવી જાય કે પોઝિટિવ આવી ગઈ રિપોર્ટ, પણ લોકોના મનમાં તો એ ડર તો છે જ હજી સુધી. એનું કારણ કે છે, આ ડરનું મેઇન કારણ છે કે આ બાજુ જે છે ને, આ બાજુ અમારે બનાવ બની ગયો છે ને આ બાજુ કે હજી કન્સ્ટ્રક્શન ચાલે છે. તો બંને બાજુ છે ને એવી રીતનું કન્સ્ટ્રક્શન ચાલે છે ને, આજે જે શિવ રેસિડેન્સીનો જે પરિસર છે ને, એકચ્યુઅલમાં એક આઇલેન્ડ નહીં હોય, ટાપુ જેવું થઈ ગયું છે. આ બાજુ 40 ફૂટ ખોદ્યું છે. હવે કેવી રીતે ખોદ્યું, અધિકારીઓ કેવી રીતે એને પરમિશન આપી છે? એક વાત સ્પષ્ટ છે કે બિલ્ડરે લોકોના જીવને જોખમમાં મૂક્યા, પરંતુ સવાલ એ છે કે મહાનગરપાલિકાએ શું કામગીરી કરી? જો ઇમારત ધરાશાયી થઈ ગઈ હોત તો કોણ જવાબદાર હોત? 400 લોકો આ ઇમારતમાં રહે છે. હવે મીડિયામાં આ મામલો સામે આવ્યા બાદ તંત્ર જાગ્યું છે અને કાર્યવાહીની શરૂઆત થઈ છે. ત્યારે હવે જોવાનું એ છે કે તંત્રની સાથે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.